પ્રણામ. સૂત્ર અર્થના રહસ્યો. તસ્સ ઉત્તરી સૂત્રનો સ્વાધ્યાય આપણો ચાલુ છે. તેની વિશેષ કરી અને ફરીથી શુદ્ધિ કરવા માટે તેની એટલે ઈર્યાવય સૂત્રની. ઈર્યાવય સૂત્રમાં હજી મારી કોઈ ઘટના એવી રહી ગઈ છે કે જે બોલવામાં આવી નથી. અભિહયા, વતિયા, લેસિયા, સંઘાઈયા, સંગઠિયા, પર્યાવ્યા, કિલામિયા, ઉદ્દવ્યા, આ બધું તો થઈ ગયું, પણ આના સિવાય પણ કોઈ એવો પ્રકાર છે કે જેના કારણે રસ્તામાં આવતું જતું કોઈ જીવ મારા દ્વારા દુભાયું છે અને મને ખબર નથી. આપણે ઘણી બધી વાર દેરાસર કે કોઈ પણ પ્રક્રિયા, પૂજા આદિ, સામાયિક આદિ પૂરી કરીએ તો આમ છેલ્લે બોલતા હોઈએ કે આમાં જે પણ કંઈ વિરાધના થઈ છે તે બદલ હું મિચ્છામી દુક્કડમ કરું છું. પણ એ બધું હવામાં ગોળીબાર જેવું લગભગ હોય છે. આપણે વિચારવાય પ્રયત્ન નથી કરતા કે જાણતા જાણતા બોલતી વખતે સૌથી પહેલાં જાણતા શબ્દની આગળ આપણી જાણકારી મુજબ જે કર્મો થયા છે ને યાદ કરવા પડે. ખાલી બોલી લેવાથી નથી જાણતા જાણતા થયું તો મિચ્છામી દુક્કડમ, એમ નહીં. પહેલાં યાદ કરીએ કે જાણતા આટલા આટલા પાપ થયા છે, આટલી આટલી વિરાધના થઈ છે, આટલી આટલી આશાતના થઈ છે. એ પછી હજી ભાર મૂકીએ અને એવું લાગે કે ના બસ હવે યાદ નથી આવતું, પણ અજાણતા તો ઘણું થયું હશે. એટલે પછી આ શબ્દ નીકળે કે જાણતા તો બરાબર છે, અજાણતા કંઈ થયું હોય તો મિચ્છામી દુક્કડમ. એટલે એનો અર્થ એ થયો કે સૌથી પહેલાં તો જાણતા થયેલા બધા પાપોનો એકરાર કરવો જ પડે, કમ્પલસરી. આપણે જસ્ટ એવી કલ્પના કરીએ કે ઈર્યાવય સૂત્ર મૂક્યું જ ન હોત અને ડાયરેક્ટ તસ્સ ઉત્તરી સૂત્ર મૂક્યું હોત તો વાંધો શું આવત? બહુ સિમ્પલ અર્થો હતા કે હું પ્રાયશ્ચિત કરવા માટે કાવસક કરું છું, આત્માને વધુ શુદ્ધ કરવા માટે કાવસક કરું છું અને 3 શલ્યથી રહિત થવા માટે કાવસક કરું છું. ટોટલી આશય આની અંદર કવર થઈ જાય છે. તો ઈર્યાવયની જરૂર શું છે? તસ્સ ઉત્તરી બોલો. તો ત્યારે વાત એવી આવે કે ઈર્યાવય એટલા માટે કારણ કે સૌથી પહેલાં શુદ્ધિનો પ્રયત્ન તો કરું. મેં આવતા જતા 2 જીવોને ભેગા કર્યા, કોઈકને દુઃખ પમાડ્યું, કોઈકની પરિતાડના કરી, કોઈકને ત્રાસ આપ્યો, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂક્યું, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ મૂક્યું, 2 વસ્તુઓને ભેગી કરી લીધી. એક જીવ જે પોતાના પરિવાર સાથે રહેતો હતો એને ત્યાંથી લઈને બીજા પરિવાર સાથે બીજા ક્ષેત્રમાં મૂકી દીધો. આવતા જતાં 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, આ બધા જીવો અલગ અલગ વેરાયટીના, એ બધા જીવોને કંઈક ને કંઈક હું હેરાન કરવામાં નિમિત્ત બન્યો. આ બધી ડિટેલિંગ કર્યા પછી એમ કહે છે કે હવે એની વિશેષ શુદ્ધિ માટે હું કાવસક કરું છું. પરમાત્માના શાસનનો એક અકાટ્ય સિદ્ધાંત આ ઈર્યાવય અને તસ્સ ઉત્તરી આપણને શીખવાડે છે કે પરમાત્માના શાસનમાં ક્યારેય પણ હવામાં ગોળીબાર કરવાને કોઈ સ્થાન અપાયું જ નથી. આવું મારા દ્વારા થયું હોય તો એમ નહીં જ ચાલે. સૌથી પહેલાં યાદ કરવું જ પડશે કે શું શું થયું છે અને જે થયું છે એની વિશેષ માફી માંગવી પડશે. પછી તસ્સ ઉત્તરી જેવું સૂત્ર આવે કે જેમાં બધું જ થયા પછી એમ કહેવાય કે એટસેટ્રા એટસેટ્રા, હવે જે એટસેટ્રાની અંદર મારાથી યાદ નથી આવતું અથવા મારી મતિમાં નથી બેસતું એવું જે પાપ છે એની હું શુદ્ધિ કરું છું. એટલે તસ્સ ઉત્તરીકરણમ એટલે તેની વિશેષ પ્રકારે શુદ્ધિ કરવા માટે. પ્રાયશ્ચિત્તકરણમ એનું પ્રાયશ્ચિત કરવા માટે. તો પ્રાયશ્ચિત એટલે શું? આપણે ઘણી બધી વાર આ શબ્દ બહુ સહેજે બોલી લે છે કે તારે પ્રાયશ્ચિત લેવું પડશે, તારાથી આ ખોટું થયું, મારા સાહેબ આગળ જઈને પ્રાયશ્ચિત લઈ લે. પ્રાયશ્ચિત એટલે શું? પશ્ચાતાપ. પણ આ પ્રાયશ્ચિત વર્ડ કેટલો સરસ છે. પ્રાયશ્ચિત, જેની અંદર ચિત્ત
એની અંદર પોતાના પાપના પશ્ચાતાપનો પરિણામ સ્પર્શે તે પ્રાયશ્ચિત. મારા ચિત્તની અંદર મેં ખોટું કર્યું છે આવો ભાવ જો પ્રગટતો જ નથી તો એ કંઈક બીજું છે, પણ એ પ્રાયશ્ચિત નથી. મને કોઈએ કીધું કે તે આ કર્યું, એક આઈમ્બિલનું પ્રાયશ્ચિત આવ્યું અને મેં આઈમ્બિલ કર્યું, પણ આ આઈમ્બિલ કરતી વખતે મારું ચિત્ત આખા દિવસની અંદર જે પાપના ફળ સ્વરૂપે મને આ આપ્યું એ પાપ ખોટું છે, એ કરવા જેવું નથી, મારે બીજી વાર નથી કરવું. તમ નિંદે તમ ચ ગરિહામિ. આવો ભાવ જ્યાં સુધી મારામાં પ્રગટ નથી થતો મારા ચિત્તની અંદર, ત્યાં સુધી એ આઈમ્બિલ કરવા છતાં મેં પ્રાયશ્ચિત નથી કર્યું, કારણ કે મારું ચિત્ત એ હજી સુધી પાછું ફરવા માટે તૈયાર જ નથી કર્યું મેં. અને એટલે તસ્સ ઉત્તરીમાં મૂક્યો શબ્દ પાયચ્ચિત્ત કરેણમ. હું મારા ચિત્તની અંદર ઈર્યાવી સૂત્રમાં જે કર્મના સ્થાનો કીધા એ બધા સ્થાનમાંના જે પણ સ્થાનને મેં સેવ્યું છે અથવા એના સિવાયના કોઈ પણ સ્થાનને મેં સેવ્યું છે જે અજાણતા, એ બધાને ચિત્તમાં લાવી અને ચિત્તથી હું એનાથી પાછો ફરવા માંગુ છું, પણ ચિત્તથી, ફક્ત શરીરથી નહીં, ફક્ત વચનથી નહીં. સડસડાટ નીકળી જતી આપણી વચનની ગાડી, મન તો ક્યાં ભણશે, કાયા પણ નથી પડતી ઘણી બધી વાર. ફક્ત વચન દ્વારા આપણી ક્રિયાઓ, આપણું પ્રતિક્રમણ. આપણા ખમાસમણની ક્રિયામાં પણ કાયા કેટલી ભળે ભગવાન જાણે છે. મિચ્છામી દુક્કડમ શબ્દ બોલતા હોઈએ અને કેટલી વાર આપણું માથું નમ્યું હશે ભગવાન જાણે છે. વંદામી શબ્દ આવતો હશે ને આપણે કેટલી વાર મસ્તક ઝુકાવીને વંદન કર્યા હશે ભગવાન જાણે છે. કારણ કે બધી જ વસ્તુઓ વચન દ્વારા થઈ જાય છે. ન કાયા ભળે છે ન મન ભળે છે તો ચિત્ત તો ક્યાંથી ભળશે? કારણ કે મન એ અત્યારે જેને આપણે ઓળખી શક્યા છીએ એ માનસિકતા છે, જ્યારે ચિત્ત એ તો આપણું ઓરિજિનલ પૂર્વભવોથી કેરી ફોરવર્ડ થયેલો સંસ્કાર છે. અને પાપનો પશ્ચાતાપ એ ચિત્તથી કરવા માટે કીધું. એટલે ચિત્તના ભળ્યા વગરની થતી ક્રિયાઓ પૂર્વભવથી લાવેલા કુસંસ્કારોને કાઢવાનો પ્રયત્ન જ ન થાય અને એમને એમ થતી ક્રિયાઓ એ આવતા ભવમાં ક્યાંથી સાથે આવશે? સંસ્કાર ક્યારે પણ મનથી નથી પડતા, સંસ્કાર ચિત્તથી પડે છે. અને ચિત્ત એ મનથી અલગ વસ્તુ છે. એ મન નથી, એ મગજ નથી, એ હૃદય પણ નથી. ચિત્ત એ આખી અલગ વસ્તુ છે કે જે આપણા અનુબંધ નક્કી કરે છે. આપણા મન એ આપણા વિચારો સુધીની ઘટના છે, એનું લેવલ ત્યાં સુધીનું છે. પણ વિચાર જ્યારે એક માન્યતા બની જાય છે, એક બિલીફ બની જાય છે, ત્યાર પછીથી હવે ધીરે ધીરે એનું રિપીટેડલી સેવન થતાં એ એટલું બધું ઘૂંટાય છે કે હવે એનો સંસ્કાર પડે છે. અને એ સંસ્કાર ક્યાં પડે છે? તો કે ચિત્ત ઉપર. અને દરેક પાપની માફી એ ચિત્તના સ્તરથી માંગવાની છે, મનના સ્તરથી નહીં. અને એટલે દરેક જગ્યાએ પ્રાયશ્ચિત શબ્દ લખ્યો. ચિત્તને ભેળવો, ચિત્તથી પાછો ફર, મનથી પાછો ફરવાની વાત નહીં કરવાની. કારણ કે મનથી થતા ધર્મને આપણે ત્યાં અધૂરો કીધો. ભલે આપણા તો ધર્મ મનના સ્તર સુધી પણ હજી આવતા નથી. હવે તો એ ધર્મને તો કદાચ શાસ્ત્રકાર ભગવાન તો કયો ટેગ લગાડશે એ બહુ મોટો પ્રશ્ન છે. પણ મનથી પણ ઊંડે જવાની વાત છે. એટલે આપણે હજી કેટલું બધું દૂર છીએ આપણી ક્રિયાના લક્ષ્યથી. અને હજી તો એ લક્ષ્યને પાર પાડશું ત્યાર પછી ભાવની દુનિયા શરૂ થશે.
ત્યાં સુધી તો આ વ્યવહાર ધર્મ કે જે નિશ્ચય ધર્મનું કારણ છે. એટલે આ તસ્સૌત્તરી સૂત્રનો પ્રાયશ્ચિત્ત કरणम એ આપણને સમજાવે છે કે દોસ્ત તું તારા પોતાના વ્યવહાર ધર્મથી પણ કેટલો દૂર છે. જે વ્યવહાર ધર્મને અંતે છોડીને નિશ્ચય ધર્મમાં જવાનું છે એ વ્યવહાર ધર્મથી પણ તું કેટલો બધો દૂર છે. કારણ કે તું તો હજી ક્રિયા ધર્મમાં છે, જે વ્યવહાર ધર્મની પગદંડી પણ નથી. વ્યવહાર ધર્મ એ તો મન, વચન ને કર્મ ત્રણની તલ્લીનતા પછીથી ચિત્તની અંદર પ્રગટેલો શુદ્ધ વિકલ્પ છે, શુદ્ધ પર્યાય છે, જે વ્યવહાર ધર્મ છે. અને એ પર્યાય હવે પોતાની અંદર ડૂબકી મારવા માટે આપણને તૈયાર કરી દે અને પછી ડૂબકી મારવાની શરૂઆત થાય એ નિશ્ચય ધર્મ. પ્રાયશ્ચિત્ત કरणम, ભગવાન હું ચિત્તથી એનું પ્રાયશ્ચિત્ત કરવા ઈચ્છું છું. સંપૂર્ણતયા મારા ચિત્તની જાગૃતિ સાથે. વિસોહી કरणम, આત્માને વધારે શુદ્ધ કરવા માટે આ આવ્યો નિશ્ચય ધર્મ. જ્યાં જ્યાં આત્માને ફોકસ કરવામાં આવ્યો છે, દેહથી પર એવું એક તત્વ કે જે ઓરિજિનલી હું છું, એ તત્વની જ્યાં જ્યાં વાત કરવામાં આવશે એ બધી જ આધ્યાત્મિકતા. અને એ તત્વની જ્યાં જ્યાં અનુભૂતિ કરવામાં આવશે, ફક્ત વાતો નહીં, અનુભૂતિ કરવામાં આવશે તે નિશ્ચય ધર્મ. અને મોક્ષ એ અધ્યાત્મ કે વ્યવહાર આ બેથી પર થઈ અને નિશ્ચય ધર્મને સ્પર્શવાથી પ્રાપ્ત થનારી ઘટના છે. એટલે અહીંયા ઈર્યાવયની અંદર બાહ્ય જગતની બધી વાત લખ્યા પછીથી હવે જીવને ગણધર ભગવંતો આશય આપવા ઈચ્છે છે કે આ બધાની માફી માંગીને તારે કરવું છે શું? એ લોકો દુઃખી ન થાય એની તું આટલી બધી કેમ ચિંતા કરે છે? થયા તો થયા દુઃખી, રસ્તામાં આવ્યા હતા અને પગ પડી ગયો, એમનોય વાંક તો છે જ ને, રસ્તામાં શું કામ આવ્યા? તો આવો વિચાર જરા પણ ન સ્પર્શે એટલા માટે અહીંયા આ ક્લોઝ મૂકી દીધો. વિસોહી કरणम, આત્માની વિશુદ્ધિ કરવા માટે મારે તે જીવોનું મિચ્છામિ દુક્કડમ કરવું છે. તે જીવો દુભાયા એટલે મારે એમને સારું લગાડવા કે એમને સોરી કરવા માટે કરવું છે એવું નહીં. મારો આત્મા અશુદ્ધ થયો, એ લોકો પ્રત્યે હું જડ બન્યો, એ લોકો પ્રત્યે હું બેદરકાર બન્યો, એમાં મને નુકસાન થયું. એને નુકસાન થયું એની માફી ઈર્યાવયમાં માંગી લીધી, પણ હવે જે મને નુકસાન થયું એનું શું? કારણ કે મહત્ત્વનું તો એ છે. એટલે અહીંયા લક્ષ્ય મૂકી દીધું, આશય મૂકી દીધો કે હું કેમ તસ્સૌત્તરી કરું છું? કારણ કે મારે પ્રાયશ્ચિત કરવું છે, ચિત્તની અંદરથી કુસંસ્કારને કાઢવા છે, મારે આત્માને વિશુદ્ધ કરવો છે, વધારે શુદ્ધ કરવો છે. એટલા માટે હું આ સૂત્ર બોલું છું. અને પછી ત્રીજું અને અતિ ગંભીર, અતિ મૂલ્યવાન એવો ત્રીજો આશય અહીંયા મૂકવામાં આવે છે, વિસલ્લીકરણેનમ. 3 શલ્યથી રહિત થવા માટે. કયા 3 શલ્ય? તો કે માયા શલ્ય, નિયાણ શલ્ય અને મિથ્યાત્વ શલ્ય. આ એક તસ્સૌત્તરી. હું કદાચ એવું માનું છું કે આ સૂત્રના ઊંડાણમાં જઈએ ને તો 18 પાપસ્થાનકો અને એનું જે મૂળ છે એ બધાને એક સાથે સાફ કરવા માટેનો આશય છે આમાં. ફક્ત આવતા જતા થયેલા પાપ નહીં, જીવન દરમિયાન થયેલા સઘળા પાપો, જીવન દરમિયાન જેટલી પણ અશુભ ક્રિયા થઈ, આ બધાથી દૂર જવા માટેનો એક સુંદર મજાનો વિકલ્પ જે પરમાત્મા આપે છે કે બેટા કેમ આવું કર્યું? તને ખબર છે તું આવું કરે છે તો એના દ્વારા શું થાય છે? તો કે એના દ્વારા તારું ચિત્ત મલિન બને છે. અને એટલે બહુ સહજ ભાવે બાળક પૂછે કે પ્રભુ મારું ચિત્ત મલિન બન્યું તો હું શું કરું? તો કે કામ કર ચલ, સૂત્રની અંદર બોલ પ્રાયશ્ચિત્ત કरणम.
એટલે કે મારા ચિત્તને શુદ્ધ કરવા માટે. ચાલો મેં કીધું પ્રાયશ્ચિત્ત કરણેનમ, એટલે પ્રભુએ નુકસાન બીજું દેખાડ્યું કે એના દ્વારા તારો આત્મા કેટલો અશુદ્ધ થઈ ગયો. અને આપણને થયું યાર વાત તો સાચી છે, મારો આત્મા અશુદ્ધ થઈ ગયો, શુદ્ધ ચૈતન્યમય અવસ્થાવાળો મારો આત્મા. એટલે પ્રભુએ કીધું એક કામ કર, વિશોહી કરણેનમ બોલી લે. અને આપણે સ્વીકાર્યું કે યસ, મારે વિશુદ્ધ થવું છે એટલા માટે હું આ ક્રિયા કરું છું. અને પછી પ્રભુ ત્રીજું કહે છે કે જો દોસ્ત આ પાપની માફી માંગવા જાય છે ને, એમાં 3 મોટા મોટા ડેન્જર ઝોન છે. એ 3 કુંડાળામાંથી એક પણ કુંડાળામાં તારો પગ નથી પડ્યો ને, તો કે કયા 3 કુંડાળા? તો કે એક માયાશલ્ય, લુચ્ચાઈ કરે છે તું, તે તારી જાણકારી પ્રમાણે કોઈ પણ પાપ સેવ્યો છે અને એ પાપની માફી તું જાણતા અજાણતા થયું એમ કરી અને ઓવરઓલ લમસમ આખું ને આખું ઉડાડી નથી દેતો ને, તું પર્ટિક્યુલરલી તારા પાપને ઉજાગર કરે છે ને દોસ્ત. આ આપણું બહુ મોટું કારસ્થાન છે. કંઈ પણ ખબર છે આપણે કે આપણે દેરાસરની અંદર ચિક્કાર ભૂલો કરી છે, અને છતાં પણ આપણે એટલી માયા રમીએ છીએ પોતાના આત્મા સાથે કે દેરાસરની બહાર નીકળતી વખતે એક પણ આશાતના યાદ કર્યા વગર વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ આપણે કહીને નીકળી, જાણતા જાણતા કંઈ પણ થયું તો મિચ્છામી દુક્કડમ. આ કોને ઉલ્લુ બનાવ્યા? ભગવાનને કે આપણી પોતાની જાતને? જાણકારી પ્રમાણે આશાતનાઓ કરવાની અને પછી આશાતનાઓને યાદ કરવા જેટલો સમય પણ નહીં રાખવો અને ફક્ત એવું બોલી લેવું એક મશીનની જેમ, જાણતા જાણતા થયું તો મિચ્છામી દુક્કડમ, અને પછી પાછું એવું માનવું કે હવે આના દ્વારા મને માફી મળી જશે. શું કામ મળે? આ માયા છે, આ લુચ્ચાઈ છે, છુપાવવાનો ભાવ છે. કેટલી ગંદી રમત છે આ, કે હું મારી જાતને છેતરું છું, હું મારી જાતને બચાવું છું, ડિફેન્ડ કરું છું. વેન આઈ એમ ટોટલી અવેર, આઈ એમ કન્વિન્સ્ડ કે મારી આટલી ભૂલ છે, અને તો પણ એમ કે હા એટલે જે પણ થયું છોડ ને યાર, જે પણ થયું એટલે શું એક્ઝેક્ટલી યાદ કરવું પડે તો જે ચિત્ત ભળશે. તો અહીંયા એ જે પણ શબ્દ ક્યાંય ન રાખતા પહેલું પરમાત્મા કહે છે કે તે આ જેટલા પણ મિચ્છામી દુક્કડમ માંગ્યા એ બધામાં તું ભળ્યો છે ને દોસ્ત. ખાલી એરિયાભાઈ એવી રીતે નથી બોલી ગયો ને કે જેમાં તારા શબ્દો અને તારા ભાષા વર્ગણાના પૂતગલ જ વપરાયા હોય. તારું ઇન્વોલ્વમેન્ટ આવ્યું હતું ને, જ્યાં જ્યાં તે એક્ઝેક્ટ પાપ કર્યું છે, એક ઇન્ડિયા, બે ઇન્ડિયા, તે ઇન્ડિયા, ચોરિંદિયા, ત્યાં અટકેલો ને તું, ત્યાંથી યાદ કરેલું ને, લુચ્ચાઈ નથી કરીને, છુપાવ્યું નથી ને, ભય નથી ને કે હું કોઈને કહી દઈશ તો મારું નામ બગડશે, તો મારું સ્ટેટસ શું, લોકો મારા માટે શું વિચારશે. અને એટલે કોઈને ખબર ન પડે એટલા માટે તે કોઈ પણ ક્રિયાઓને ખોટી રીતે વાપરી તો નથી. આ માયાશલ્ય. બહુ પ્રામાણિકપણે કહું, અત્યારનો આપણો લગભગ એક પણ ધર્મ આ રેન્જની અંદર ન આવે ને તો એ આનંદની ઘટના છે. ફક્ત ધર્મની, આપણા સંસારની, આપણા જીવનની જેટલી પણ ક્રિયાઓ છે, એક સ્ટેટસ માટે મરી જવા તૈયાર થઈ જતા આપણે ક્યાંય કોઈને ખરાબ ન લખાવવું જોઈએ. ખરાબ થાય એનો વાંધો નહીં, લોકોને ખરાબ દેખાવું ન જોઈએ. આ માયાશલ્ય નથી તો બીજું શું છે? કોઈને ખબર પડશે તો કેવું લાગશે? જો હા થઈ ગયું તો થઈ ગયું, બસ ચૂપ. હવે આપણે મિચ્છામી દુક્કડમ કરી લઈશું, પ્રાયશ્ચિત્ત લઈ લઈશું, બહુ જાહેર નહીં કરવાનું. આ માયા નથી તો શું છે? તો આ જે માયા નામનું શલ્ય છે કે જે જીવને ક્યારે પણ આરાધના કર્યા પછી પણ ઉપર નથી આવવા દેતું. છેક તીર્થંકરપણાના ભાવમાં પણ મલ્લીનાથ ભગવાનને જેણે સ્ત્રીપણું આપી દીધું, એવું આ માયા નામનું છુપું કર્મ. ક્રોધ દેખાય, અહંકાર દેખાય, લોભ દેખાય,
માયા ક્યારેય ન દેખાય. એવું આ માયાશલ્ય દોષ તારામાં નથી ને? ઈયાભાઈ કરતી વખતે તે આ માયાશલ્યને ક્યાંય બી ઊભું નથી રાખ્યું ને? તે કંઈ છુપાવ્યું નથી ને? જેટલો પણ કર્મ થયા તે બધાને બરોબર યાદ કરી લીધા ને? યાદ કર્યા વગર તો તું ઈરિયાભાઈ નથી બોલતો ને? આવું પૂછવા અને આપણને ઊભા રાખી અને ચેતવણી આપવા માટે તસ્સૌત્તરી સૂત્ર મૂક્યું. આવું આ તસ્સૌત્તરી સૂત્ર અને એમાંનું આ પહેલું શલ્ય માયાશલ્ય, એ અને આગળના બીજા શલ્યો એને આગળ આપણે આગળના દિવસોમાં જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય.